કચ્છમાં કમોસમી વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે। ભારે પવન અને વરસાદના કારણે કચ્છના ખેડૂતોનો તૈયાર થયેલો પાક બરબાદ થયો છે। જી હા, કચ્છમાં હાલ વરસાદની સ્થિતિ જોવા મળી છે। કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। તેમજ બાગાયતમાં દાડમ અને કેસર કેરી તથા ખારેકના પાકને ભારે નુકસાન થયું છે। ખરાબ હવામાનના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને નુકસાન થયું છે। તો કચ્છના અંજાર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે। નોંધનીય છે કે બજારમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમય હવામાનમાં ફેરફાર થતા ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે। આ વર્ષે ખેડૂતોએ કેસર કેરીનો પાક જે છે તે ઉત્પાદનમાં વધારે હોય તેવી આશા પર પાણી ફરી વળ્યું છે અને ચાલુ વર્ષે 50-60% કેસર કેરીના ઉત્પાદનની આશા હતી, પરંતુ આ વર્ષે 20% કેરીનો પાક બરબાદ થયો છે। કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડશે। આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે। નામ જાડેજા રરાસી કચ્છમાં અંજાર તાલુકામાં ખેડોઈ ગામમાં અમે રહી છીએ। અમારી વાડી છે ખેતર ફાર્મ અને આજુબાજુમાં જાયફળ, ખારકુ, આંબા એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે। કારણ કે હવે આ વર્ષે 50% આમ આવ્યા છે, એમાં પણ 20% આમ આ વરસાદને પવનના કારણે ખરી ગયા છે। એના કારણે સરકારે અમારા સામે જોવું જોઈએ કે આ 20% આમમાં કેરીમાં અમારે શું આમાં કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે અને ખેડૂતને પછી આ જાગૃત કરવા, ખેડૂતને જાળવી રાખવા માટે સરકારને અમને સહાય કરવી જરૂરી છે। મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા। નરેન્દ્રસિંહ, અત્યારે શું કમોસમી વરસાદના કારણે કેરી નુકસાન થયું? કમોસમી વરસાદના કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામ ભુજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે અને અવારનવાર બાગાયત જાળી માટે કે અવારનવાર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે, બાગાયતમાં બહુ નુકસાન થાય છે। ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે, પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા, કારણ કે અચાનક હવામાન અદલ બદલ થતી હોય પવનના કારણે અને નુકસાન બહુ ખેડૂતને એના હિસાબે થતી હોય। તો બજારની અંદરમાં કેસર કેરી પણ બહુ વખાણમાં એમ કે સારી થશે, પણ 40-50% જ આવડી છે, એમાં કાલે 20%-25% જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં। સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામ બહુ કેસરનું નુકસાન થયું છે। એમાં ખેડોઈ ગામ અંજાર તાલુકાને આંબામાં બગાયતમાં બહુ વખાણમાં હતી કેસર કેરી, પણ આ ફેરે કાંઈ છે નહીં। આના વિશે કોઈ સરકાર કાંઈ પગલાં ભરે કે ખેડૂતને કોઈ લાભ મળે તો એના વિશે, બાકી તો મહેનત કરીને કોઈ